વડોદરામાં મંચુરિયન રાઈસમાંથી મરેલી ગરોળી નીકળી છે। છાણીના ચિસ્તિયાનગર પાસેથી ચાઇનીઝ લારીની આ ઘટના છે। યુવકો રાઈસ ખાતા હતા અને ત્યારે આ ગરોળી દેખાઈ। રાઈસનો ટેસ્ટ ખરાબ લાગતા શંકા ગઈ। લારી સંચાલકને રજૂઆત કરતા ઉડાવ જવાબ આપ્યો હતો। યુવકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ફૂડ વેચતી લારીઓમાં સ્વચ્છતાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તમે બહાર જે પણ ખોરાક ખાઓ છો એ કેટલો સારો છે, કેટલો ગુણવત્તાસભર છે એ આપને નથી ખબર, કારણ કે રેસ્ટોરન્ટ, મોંઘી દાટથી લઈને રસ્તા પર ચાલતી લારીઓ પર એક જેવી જ ઘટનાઓ સતત સામે આવી રહી છે। અહીંયા બેસીને ખાઈ રહ્યા હતા અહીંયા જ, અને ચાઇનીઝ નીકળ્યું અને પેલા ભાઈએ અમને એવું કહ્યું કે અમે બતાવ્યું ગિલોડી નીકળી તો પેલા ભાઈ અમને એવું કહી રહ્યા છે જોઈને ફેંકીને ગિલોડી કે ગિલોડી નહીં કોબી જ છે આ ચાઇનીઝની લારી। અને આ ભાઈ આ સમીર નામ છે ને આ માણસ બનાવવાવાળો આ ઇન્ડિયા ગેટ સાની જગત। છાણી વિસ્તારની આ ઘટના સામે આવી છે। રવિ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। રવિ, આપણે જે પૈસા ચૂકવીએ છીએ તે પ્રમાણે ગુણવત્તાવાળું આપણને ખાવા ક્યાંય નથી મળતું, એ પછી મોટી રેસ્ટોરન્ટ હોય કે પછી લારી, દરેક આ જ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે અને દર બીજા દિવસે આ ઘટનાઓ વધી ગઈ છે। બિલકુલ દીક્ષિતા, લોકો પૈસા ચૂકવે છે છતાંય તેમને જે ગુણવત્તાયુક્ત ખાવાનું મળવું જોઈએ, ભોજન મળવું જોઈએ તે નથી મળી રહ્યું, ચાહે તે મોંઘીદાટ રેસ્ટોરન્ટ હોય કે પછી રોડ પર ઉભી રહેતી લારી। જે રીતના ઘટના સામે આવી છે તે વડોદરા શહેરના છાનીના ચિસ્તિયાનગર શાક માર્કેટ પાસે આવેલી ઇન્ડિયા ગેટ ચાઇનીઝની લારીની ઘટના છે કે જેમાં ગઈકાલે કેટલાક યુવકો મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો। મંચુરિયન રાઈસ તેઓ ખાતા હતા તે દરમિયાન તેમને ટેસ્ટ સારો ન લાગ્યો અને તેમને જ્યારે રાઈસમાં ચેક કર્યું તો તેની અંદર મરેલી ગરોળી દેખાઈ, જેના કારણે યુવકો હેપતાઈ ગયા અને તાત્કાલિક જ તેમને ચાઇનીઝની લારી ધારકને આ અંગેની જાણ કરતા રજૂઆત કરી તો લારી ધારકે ઉડાવ જવાબ આપ્યો। યુવકોને ગોળ ફેરવ્યા અને તે બાબતે યુવકોને સંતોષયુક્ત જવાબ ન મળતા તેમને આખો આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। મહત્વની બાબત છે કે લારીમાં જે સ્વચ્છતા હોય કે હાઇજેનિક કન્ડિશનની ગુણવત્તા હોય તે જળવાતી નથી તેવી અનેક વખત ફરિયાદો ઉઠી છે। અને હવે તો મંચુરિયન રાઈસમાં મરેલી ગરોળીઓ જયારે દેખાઈ રહી છે ત્યારે ચોક્કસથી આ સમગ્ર મામલામાં પાલિકાની ખોરાક શાખાની ટીમો કેમ કોઈ કાર્યવાહી નથી કરતી તે સવાલ ઉઠવા પામી રહ્યો છે, કારણ કે ખોરાક શાખાની ટીમ માત્ર સિલેક્ટેડ જગ્યાએ ચેકિંગ કરીને તેઓ ચેકિંગ કરે છે તે પ્રકારનું એક ચિત્ર ઉપસાવે છે, પરંતુ ખરા અર્થમાં જ્યાં તપાસ કરવી જોઈએ, જ્યાં ચેકિંગ કરવું જોઈએ ત્યાં નથી કરતી, જેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે। ત્યારે યુવકોએ સ્પષ્ટ સવાલ કર્યો છે કે આવા લારી ધારક સામે હવે ખોરાક શાખાની ટીમ શું કાર્યવાહી કરશે તે હવે સવાલ તેમના ઉપર ઉઠી રહ્યો છે। જી બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ। તો મંચુરિયન રાઈસમાંથી મરેલી ગરોળી નીકળી હતી, ગ્રાહકે જેને કહ્યું તો તેને ઉડાવ જવાબ મળ્યો હતો।